આજે અહીંયા ખેડા જિલ્લાની કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલા કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે હું આજે અહીંયા મિટિંગ લેવા આવી છું। આવનારા સમયની અંદર સ્થાનિક ચૂંટણીઓ ખૂબ નજીક આવી રહી છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી આવતી હોવાથી મહિલા 50% જ્યારે લડાવવાની છે ત્યારે મહિલા સંગઠન મજબૂત કરવા માટે અને આવનારા સમયમાં દરેક સીટ ઉપર સારી એક્ટિવ મહિલા જીતી શકે એવી મહિલાઓને લડાવવાની હોવાથી અમે આ મીટિંગ દ્વારા મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવું, મહિલાઓનું સંગઠન મજબૂત કરવું અને આવનારા સમયની અંદર ચૂંટણી લડે એવી મહિલાઓને આગળ આવવા માટેની વાત કરવા માટે આવ્યા છીએ। બીજું કે છેલ્લા 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો જે ભ્રષ્ટાચારી પાર્ટી છે તેમાં બેરોજગારી છે, મહિલા અત્યાચાર છે, મહિલાઓ પર રેપકાંડ છે, મોંઘવારી છે અને મહિલાઓનું શોષણ છે, એવા મહિલાઓને લગતા ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે અને આ બધા પ્રશ્નોને લઈ અને પબ્લિક વચ્ચે જઈ અને કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર પ્રસાર કરી અને આવનારા સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા જીતવા માટેની અમારી આ એક પ્રચાર પ્રસાર અને સંગઠનની આ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે।